એમની સાથે વાત કરીશું। નિશાનભાઈ, તમે અહીંયા આવ્યા છો, કમાટીબાગમાં ઘટના ઘટી છે, શું કહેવું છે? મને TNN લાઈવના માધ્યમ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ કે અહીંયા કમાટીબાગ પાસે એક ગોઝારું અકસ્માત થયો છે અને એક 4 વર્ષની બાળકીનું અવસાન થયું છે। આના પરથી સાબિત થાય છે કે જે પ્રમાણેની આ ટોય ટ્રેનની ઘટના છે એ સાબિત કરે છે કે વડોદરા મહાનગરપાલિકાના અંડરમાં આવતા કોઈ પણ જગ્યા ઉપર, પછી એ હરણી તળાવ જેવી વાત હોય કે પછી અહીંયા તમે જો કમાટીબાગમાં જે વ્યવસ્થા હતી ટોય ટ્રેનની, વર્ષોથી ચાલતી આ ટોય ટ્રેન, પરંતુ સુરક્ષાના અભાવે આજે 4 વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો। હજી તો તમે જો એ સાબિત કરે છે કે વડોદરાના કોઈ પણ બાળકો રમત ગમત માટે કોઈ પણ જગ્યા ઉપર જઈ શકે એની માટે સુરક્ષિત નથી। અમુક મેં સ્ટેટમેન્ટ જોયા, એવું કહેવામાં આવી રહ્યું છે કે મા બાપે સમજી વિચારીને કરવાનું હતું। તો દરેક વસ્તુ જો મા બાપે જ કરવાની હોય તો વેરા કઈ વાતના ઉઘરાવો છો? હજી તો હરણી બોટકાનની જે આગ છે એ ઠંડી નથી થઈ। હરણી બોટકાનના 20 આરોપીઓ ખુલ્લેઆમ વડોદરા શહેરમાં ઘૂમી રહ્યા છે, એમના ઉપર કોઈ કાર્યવાહી નહીં। હમણાં તમે બતાવ્યું હતું ડેપ્યુટી મેયરનું બયાન, એવું કે છે તપાસ કરીશું। તો હરણી બોટકાનમાં તો તમે તપાસ કરીને, તો કેમ હરણી બોટકાનના કોઈ પણ લોકોને હજી સુધી ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા સજા નથી થઈ? અને આ જોતા સાબિત થાય છે કે 4 વર્ષની બાળકીએ જે રીતેના અંગો કપાઈ જતા હોય, અહીંયા ટોય ટ્રેન હોય, કોઈ જગ્યા પર ફેન્સિંગની વ્યવસ્થા ના હોય, કમાટીબાગમાં ખુલ્લેઆમ લોકો ફરતા હોય, એનું ધ્યાન પણ જ્યારે આ સત્તાધીશો ના રાખતા હોય, અને મને તમારા માધ્યમ દ્વારા જાણકારી મળે કે તમે જોયું કે અધિકારીઓ ભાગી છૂટ્યા છે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ, આ મેનેજરો ઉપર વાંકની સોય આવી રહી છે એ સાબિત થાય છે। પરંતુ એમને ખબર છે કે જે રીતે હરણી બોટકાના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, છૂટી ગયા બેલ ઉપર, એ રીતે કાલ ઉઠીને એમના ઉપર કોઈ કાર્યવાહી થશે તો એ પણ છૂટી જવાના છે। પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે મજબૂતાઈથી કહેવા આવ્યો છું કે અમારા શહેર પ્રમુખ હશે, અમારા વિરોધ પક્ષના નેતા હશે, અમારા કાઉન્સિલરો હશે, મજબૂતાઈથી અમે લડાઈ આપીશું। અમે ગામથી લઈને ગાંધીનગર સુધી આ એક બાળકી માટે પણ અમારા ધારાસભ્યો વિધાનસભામાં પણ આનો અવાજ ઉપાડશે, જે રીતે અમે હરણી બોટકાનમાં ઉપાડ્યો હતો। આ ઘટના ના બનવી જોઈએ, જવાબદેહી નક્કી થવી જોઈએ। જવાબદેહીથી કોઈ પણ વ્યક્તિ, કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલા સત્તાધીશો ભાગી નહીં શકે। નિશાનભાઈ, ખાસ કરીને વાત કરીએ કે જે પ્રમાણે અહીંયા સૂચનાના બોર્ડ આપ્યા છે કે ભાઈ અહીંથી જ્યારે ટ્રેન પસાર થતી હોય તો કોઈ અવર જવર કરવું નથી। રેલવે સ્ટેશન પર પણ જો આવા બોર્ડો તો માર્યા છે, પરંતુ ત્યાં RPF અને પોલીસ જવાનો સુરક્ષામાં હોય છે। આપ માનો છો કે સિક્યુરિટી ગાર્ડ પણ આ લોકોએ મૂકવા જોઈએ? કારણ કે આ તો કમાટીબાગ છે, સહેલાણીઓ આવવાના છે, નાના બાળકો આવવાના છે, તો કંઈ ને કંઈ ચૂક તો એ એજન્સીની જ છે ને? પ્રતિકભાઈ, તમને પણ યાદ નહીં હોય અને મને પણ યાદ નહીં હોય કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી સુરક્ષા દળોની ભરતી કયા વર્ષમાં છેલ્લે થઈ હતી? તમને નહીં યાદ હોય, મને પણ નહીં યાદ હોય। જ્યારે આખું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોન્ટ્રાક્ટ બેઝ વ્યક્તિઓ ઉપર જ્યારે નિર્ભર હોય અને જ્યારે સ્ટાફની ઓલરેડી કમી હોય તો આવી ઘટના વારંવાર થતી રહેશે। પોલીસ પોતાનું કામગીરી કરે છે, દર વખતે કરે છે, કોર્ટ પોતાની કામગીરી કરે છે, પણ ભારતીય જનતા પાર્ટીના ઘમંડ અને તાનાશાહી રૂપી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે પણ પોતાનું કામ નથી કરતું। માત્ર ને માત્ર 50 લાખના ડીઝલો બાળવાના આખું વર્ષ, 20 લાખની ગાડીઓમાં ફરવાનું, 10-15 લાખના નાસ્તા, ચાય નાસ્તાના બિલો કરવાના, આના સિવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો, પછી એ મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, ડેપ્યુટી મેયર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, ક્યારે પણ શીખ્યા નથી। અને તમને તો યાદ જ હશે, હમણાંના જે નવા મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એ તો ભારતીય જનતા પાર્ટીના સ્પેશિયલ એજન્ડાના કારણે આવ્યા છે। એમને વડોદરાની જનતા જોડે કોઈ લેવા દેવા નથી, એ તો સીટો જીતાડવા માટે આવ્યા છે, સીટો આપવા માટે નથી આવ્યા। એટલે આવી ઘટનાનું અમે ખંડન કરીએ છીએ। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ઘટનાના મામલે થઈને આંદોલનના માર્ગે જશે। નિશાનભાઈ, છેલ્લો સવાલ કે આ ઘટના ઘટી તેમ છતાં અડધો-પોણો કલાક સુધી કમાટીબાગમાં રેડિયો વાગતા હતા, જ્યાં બાળકીનું મૃત્યુ થયું ત્યાં પણ રેડિયો વાગતો હતો। એક જાગૃત નાગરિકે વાયરો ખેંચી નાખ્યા। તંત્ર કેટલું ઊંઘતું ઝડપાય છે આમાં? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈ પણ પ્રકારનું મિકેનિઝમ નથી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર ને માત્ર પ્રધાનમંત્રી મોદીજીના સંસદમાં આપેલા સ્ટેટમેન્ટ ઉપર ચાલી રહ્યું છે। સ્પેસ ટેકનોલોજીથી એ લોકો તમામ જગ્યા ઉપર તમામ બાંધકામો કરે છે, અને એમના સ્પેસ ટેકનોલોજીના બાંધકામો કેટલા મજબૂત હોય છે TNNના માધ્યમ દ્વારા વડોદરા શહેરની જનતા વારે વારે જોવે છે। જે અધિકારીઓ આવી ઘટના, દુઃખદ ઘટના બની હોય ને એ સમયે પણ રેડિયોમાં મ્યુઝિક વાગતું હોય, આનાથી મોટી શરમજનક ઘટના ભારત દેશ માટે ના કહેવાય। ભારત દેશમાં કદાચ આ પહેલી ઘટના હશે કે કોકની લાશ પડી છે અને બાજુમાં ગીતો વાગી રહ્યા છે। આવી ઘટના ભારતવાસીઓ, વડોદરાવાસીઓ ક્યારે જોઈ નથી। બિલકુલ થી આ હતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા નિશાનભાઈ રાવલ। હવે TNN હાલ એક્સક્લુઝિવ જે ખતીજા પઠાણ છે